શું MS ધોની ખરેખરમાં આ IPL પછી ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે? આના વિશે CSKના CEO અને એક ઓફિશિયલ પણ વાત કરી. જી હા મિત્રો, ઘણા લોકોને એવું લાગે છે કે MS ધોનીની આ વાળી IPL સીઝન અંતિમ સીઝન હતી. બહુ એવા પરિબળોના કારણે, જેવી કે તેમની ઇન્જરી, ત્યાર પછી આગામી વર્ષે મેગા ઓક્શન થવાનું છે તો ખેલાડીઓને રિટેન કરવાનું કારણ આવી જાય છે, અને ત્રીજું તે તેમની કેપ્ટનશીપ પણ ગાયકવાડને આપી દીધી. તો આ એક સ્પષ્ટ સંકેત છે કે તેમની અંતિમ સીઝન હતી. પરંતુ હા, આના વિશે વાત કરતા CSKના ઓફિશિયલ બોલ્યા કે MS ધોનીએ CSKમાં કોઈને કહ્યું નથી કે તે છોડી રહ્યા છે. તેમણે મેનેજમેન્ટને કહ્યું કે અંતિમ કોલ લેતા પહેલા તે થોડા મહિના રાહ જોશે. મતલબ કે તે તેમનો અંતિમ નિર્ણય 2-3 મહિનાની અંદર લેશે. પરંતુ CSKના CEO અને મેનેજમેન્ટ શું ઈચ્છે છે, તેમણે રમવાનું ચાલુ રાખવું જોઈએ કે નહીં? તો તેમના CEO બોલ્યા કે જે તરીકેથી ધોની બેટિંગ કરી રહ્યા છે તે ચોક્કસપણે ચાલુ રાખી શકે છે, પરંતુ તે તેમના પર નિર્ભર રહેશે. મતલબ કે એ લોકો ક્લિયરલી ઈચ્છે છે કે MS ધોની તેમના માટે વધુ એક સીઝન રમે. તો હા મિત્રો, 2-3 મહિનાની અંદર આપણે જાણીશું કે MS ધોનીનો ફાઇનલ નિર્ણય શું છે. તમે શું ઈચ્છો છો? તે કયો નિર્ણય લે? તેમણે રમવાનું ચાલુ રાખવું જોઈએ કે નહીં? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.